દીકરી સુખે તે સાસરે તમે વિદાઓ. અરે રાજા બલિયા, હા રાજા અજમલ, હવે તો દીકરીના લગ્ન થઈ ગયા છે તો આપણે સાથે બેસી અને ભોજન જમીએ. અરે રાજા અજમલ, જમવાની વાત તો એક બાજુ રહી, પણ હું તને બે સવાલ કરું, બે સવાલના મારા સાજા તું જવાબ આપજે. જો બલિયા, દીકરી વાવતી વખતે તારી અંદર આટલા બધા આંસુ કેમ હતા? અરે રાજા બલિયા, જેના ઘરે દીકરી હોય અને એના પરણાવી સાસરે વળાવે તેના આંખમાં આંસુ ના આવે તો શું હોય? જી રાજા અજમલ, અને રાજા અજમલ, હું તારી સંતાનોની અંદર પૂછું તો તારે દીકરા કેટલા ને દીકરીઓ કેટલી? અરે રાજા બલિયા, મારા સંતાનમાં ત્રણ દીકરી છે અને દીકરામાં અમારે સત્તા નથી. એ રાજા અજમલ, જો મને ખબર હોતી કે તારે દીકરો નથી તો મારા કુંવર પ્રતાપસિંહ ની જાન તારા આંગણે ન આવત. અને હે રાજા અજમલ, હું કહું અને તું સાંભળ. આજે પડિયાર કહું ને અજમલ સાંભળો રે. કહું મારા મનડોની વાત, પડિયાર કહું ને અજમલ સાંભળો રે. આજે વોદીઓના ઘરનું પડિયાર જમાતો નથી. મોટા પાયે કરું તારો અપરાધ, વોદીઓના ઘરનું પડિયાર જમાતો નથી. આજે રાજાઓ શોભતો રે માતા મૃણાલ દેવ કહેવા. નથી અને ઘોડાનો ખેલનાર, રાજાઓ શોભતો રે માતા મૃણાલ દેવ કહેવા. આજે વગરે સવાય અજમલ વોદીઓ કહેવા. આજે એવી ની રીતે અજમલ વોદીઓ કહેવા. આજે દીકરીએ દીધે રે વેર તારા નહીં રે વળે. હાથમાં લઈ લે હથિયાર, દીકરીએ દીધે રે વેર તારા નહીં રે વળે. આજે પોકણગઢના પાદર પડિયાર ફૂલો રે પડ્યો. અરે રાજા બલિયા, એ તો વોદીઓનો વ્યવહાર, પોકણગઢના પાદર પડિયાર ફૂલો રે પડ્યો. એ રાજા અજમલ, જ્યાં સુધી તારા ઘરની અંદર કૂતરાનું પારણું બંધાય ત્યાં સુધી મારા પિંગલગઢમાં પગ ના મૂકતો. અને જો મારા પિંગલગઢમાં ભૂલથી પણ પગ મૂક્યો તો તારા 7 ટુકડા કરીને મારા ગામના પાદરે લટકાવતા મને વાર થઈ લાગે. અરે બલિયા, મારી પાસે એક અરજ છે કે જ્યાં સુધી મારા ઘરે પુત્રનો ખોળો પારણો ના બંધાય ત્યાં સુધી પિંગલનગરના ઝાડવો તો શું પણ પિંગલનો પહાડ જો મારા માટે અપરાધ છે. અરે જો તને વેરવાનું હોય આવજે મારા પિંગલગઢમાં. જય માં ભવાની.